પથારીમાં બેઠા થયા, આંખોને ચોળે છે તો આંખોનું કાજલ ગાળ ઉપર આવ્યું છે, અને જ્યાં નજર કરે તો યશોદા દધીમંથન કરે છે. એકદમ દોડતા આવ્યા, માને પાછળથી બાથ ભરીને કહે છે, માં બહુ ભૂખ લાગી છે, જમવાનું આપને, દૂધ આપને. અને એ પણ તારું દૂધ. ભગવાને માનું દૂધ માંગ્યું એટલે માએ દધીમંથન છોડ્યું અને પોતે ભગવાનને ગોદમાં લઈ અને બેઠા છે. જ્યારે ગોદમાં લઈને બેઠા છે એટલે માએ સાડીનો છેડો ઓઢાડી દીધો. અને એ સમયે દધીમંથન કરતા દધી પૈપાન કરાવતા કરાવતા માને યાદ આવ્યું કે મેં રસોડાની અંદર એક ચૂલા માથે તપેલીમાં એક ગાયનું દૂધ ગરમ કરવા મૂક્યું છે, અને કદાચ જો એ દૂધ જતું રહેશે તો મારો કનૈયો આખો દિવસ ભૂખ્યો રહેશે, મારો લાલો આખો દિવસ ભૂખ્યો રહેશે. એટલે ભગવાનને નીચે બેસાડી ગોદમાંથી નીચે ઉતાર્યા અને યશોદા એકદમ દોડતા બરાબર રસોડામાં ગયા. અને જ્યાં રસોડામાં ગયા છે આ બાજુ ભગવાનને ક્રોધ આવ્યો કે મારા કરતા માને પેલું તપેલનું દૂધ વધારે વાલું લાગ્યું. અને એ સમયે ભગવાનને ક્રોધવાળી દ્રષ્ટિમાં પેલો ચટણી વાટવાનો પથ્થર હાથમાં આવ્યો, એટલે પથ્થરને લઈને એ ઉપાડીને દીધો ગોળીમાં. ગોળીના એક એક ઠીકડા કરી નાખ્યા. આખા ઘરની અંદર છાશ રેલમ છેલ થઈ. ભગવાન એક ઠીબડીની અંદર એક ઠીકરામાં માખણનો લોંદો લઈ અને બાર આંગણામાં કૂતરા, બિલાડા, વાંદરા, કાગડા બધાય રાહ જોઈને બેઠા ભગવાનની. બધાયની સાથે ખાય છે ભગવાન. આ બાજુ યશોદા બરાબર ઓરડામાં આવે છે, જ્યાં જુએ તો આખા ઓરડામાં છાશ રેલમ છેલ. માને ક્રોધ વ્યાપી ગયો, આંખની રાતી થઈ ગઈ. હાથમાં લાકડી લીધી અને આજ તો કનૈયાને મારે પાર છે. માં બરાબર હાલ્યા આવે છે, પગના ઝાંઝર ઝમકે છે. પગના ઝાંઝર ઝમકા એટલે માને થયું જો આ ઝાંઝરનો અવાજ સાંભળી જશે ને તો કનૈયો વયો જશે. એટલે માં બરાબર દબાતા પગે ચાલે છે, પણ છતાં પણ કનૈયાના ભાગ સારા ને કે માં બરાબર ઓસરીના કોરામ ચડ્યા અને એ જ સમય બરાબર માના પગની અંદર ઢીચણીયું આવ્યું. માના પગમાં ઢીચણીયું આવ્યું એટલે ઢીચણી આવવાને લઈ અને માના પગનો ઝાંઝર ઝમકો છે. આ ઢીચણીયું એટલે કેટલા લોકો ઢીચણીયું જોયું, જરા હાથ જો કરો તો. કેવું હોય સ્વાદમાં? કડવું હોય કે મીઠું હોય કે તુરું હોય? જેને જેને ચાખ્યું છે હાથ ઊંચો કરો. જેને જેને ચાખ્યું છે હાથ ઊંચો કરો જરા. એકવાર એક શહેરમાંથી એક ભાઈ ગામડે ગયા અને બપોરા થયા એટલે જમવા બેહાડ્યા. જમવા બેઠા એટલે એક બે કવન હજી એકાદ રોટલી ખાધી ને ત્યાં ઓલા ગરદણી ચૂક આ બિચારા ગામડેથી પેલા વેલા આવે છે એટલે લાઈને આને ઢીચણીયું આપું. આપતા પેલા સીધું એને ગરદણી પૂછ્યું કે હે ભાઈ ઢીચણીયું ફાવશે? ઓલો કડે ચડ્યો. આ ઢીચણીયું હું હોય કોને ખબર? એને એમ કે કઈક અથાણા જેવું છે. એટલે કે આપો ને ભાવશે તો ખાવું કે પાછો એટલેથી મૂંગો રે તો વાંધો નહીં કે અડધું આપજો કે. એટલે જેને જેને ખાધું એને ખબર છે આ સ્વાદમાં કડવું હોય, તીખું હોય, તુરું હોય, મીઠું હોય, ખાટું હોય. એટલે બરાબર આ ઢીચણિયાને લઈ અને માનો ઝાંઝર ઝમકો ને ભગવાન જ્યાં પાછું વાળું જોવે ત્યાં યશોદા આવે છે. યશોદા આવે છે તો ખરી પણ હાથમાં લાકડી અને આંખની રાતડી થઈ ગઈ છે. એટલે હાથમાં રેલું ઠીબડું કૂતરાઓને બિલાડાઓને દઈને કહે છે કે તમારે ખાવું હોય તો ખાવ, મારે હવે ખાવું નથી. ભગવાન કૃષ્ણ આંગણામાં દોડે છે, પાછળ પાછળમાં યશોદા દોડે. એક બે ચક્કર લગાવડાવ્યા ને તો યશોદા થાકી ગયા અને થાંભલીના ટેકે આવી અને યશોદા બેસી ગયા. યશોદા બેસીને આંખમાંથી ચોધાર અશ્રુની ધારાએ રડી પડ્યા અને યશોદા કહે છે કનૈયા તે ગામની અંદર મારી આબરૂ સાવ કાકરાની કરી નાખી છે. આંખમાંથી અશ્રુની ધારા વહે અને યશોદા કહે છે કનૈયા
અત્યાર સુધી હું ગામમાં નીકળતી ને તો દરેક ગોપીઓ કહેતી કે જો પેલી યશોદા જાય, જો પેલી યશોદા જાય છે, પણ તારા તોફાનોને લઈ અને મને યશોદા કહેતા બંધ થઈ ગયા ને એમ કહે છે કે જો પેલી ચોરની માં જાય છે. કનૈયા, આટલી બધી શું તને ઉતાવળ હતી? માં રેડ્યા એટલે ભગવાનથી ન રેવાયું. એકદમ ભગવાન દોડતા આવી યશોદાની ગોદમાં બેસી ગયા અને ભગવાન પોતાના નાજુક હાથથી માના અશ્રુઓ લૂછતા કહે છે, માં, મારી ભૂલ થઈ ગઈ, આજ પછી કોઈ દિવસ તને હેરાન નહીં કરું. હવે આજ પછી ક્યારે હેરાન નહીં કરું તને. હું માએ લાલાનો હાથ પકડી અને કહે છે, કનૈયા, આ તને એવો બાંધી દઈશ ને ખાનણિયા સાથે કે આખો દિવસ તું પડ્યો રહેજે, નહીં કોઈ તને જમવાનું આપે, નહીં કોઈ તને પાણી આપે. બહુ તોફાન વધી ગયા છે. ભગવાન હવે પોતે રડે છે. માએ રડવાનું બંધ કર્યું, ભગવાન પોતે રડે છે. માં કનૈયાનો હાથ પકડીને ઢસડતા ખાનણિયા પાસે લઈ ગયા. ભગવાન કહે છે, માં છોડી દે ને, બહુ ભૂખ લાગી છે, આજ મારી ભૂલ થઈ ગઈ, તને હેરાન કરી, આજ પછી જિંદગીમાં તને કોઈ દી હેરાન નહીં કરું, પણ આજનો દિવસ મને છોડી દે. માં એક ના બે ના થઈ, ખાનણિયા પાસે લઈ ગયા. ભગવાન રડે છે છતાં માં એની સામું ન જોવે. દામણું લીધું, દામણું એક છેડો બાંધ્યો ખાનણિયા સાથે અને એક છેડો ભગવાનના ઉદરે બાંધવા જાય તે દામણું 2 આંગળ ટૂંકું પડે. બીજું દામણું લીધું, બીજું દામણું ટૂંકું પડે. આમ અનેક દામણાઓ ફેરવા. માં વિચાર કરે છે, આ દામણા ટૂંકા કેમ પડે છે? ભગવાન કહે છે, માં, આમ જો અહંકારથી બાંધવાના પ્રયત્નો કરશો ને તો કોઈ દિવસ નહીં બંધાવ. એક વખત પ્રયત્ન કરો પ્રેમના તાતને બાંધવાનો. જો પ્રેમથી બાંધો ને તો હમણાં બંધાઈ જાઓ. અને પ્રેમમાં તો હું પાગલ બનેલો માણસ. ભગવાન પ્રેમથી બંધાય છે. ભગવાન તમારા અહંકારથી નહીં બંધાય. અને તમે જુઓ, પ્રેમથી ક્યાં નથી બંધાયો. ચાહે દ્રૌપદી હોય તો ભલે, ચાહે મીરા હોય તો ભલે, ચાહે એ કોયલીનો મનસુખરામ માસ્તર હોય તો ભલે, ચાહે એ મહારાષ્ટ્રની જનાબાઈ હોય તો ભલે, અને ચાહે જુનાગઢનો નરસિંહ મહેતા હોય તો ભલે. મહાપુરુષો તો એમ કહે છે, કદાચ મીરાબાઈ માટે 1 વાર આવ્યા હશે, વધીને 2 વાર આવ્યા હશે. અરે કદાચ જનાબાઈ માટે 1-2 વખત આવ્યા હશે, માની લઈએ. પણ જુનાગઢના નરસિંહ મહેતા માટે 1 વાર નહીં, 2 વાર નહીં. નરસિંહ મહેતાએ તો દ્વારકાથી જુનાગઢનું અપડાઉન કરાયું. 52 વખત ભગવાન જુનાગઢની ધરતી પર આવ્યા છે. મહાપુરુષો કહે છે. પણ એને બોલાવવા માટે તમારો પ્રેમ હોવો જોઈએ સાહેબ, તમારામાં ભાવ હોવો જોઈએ. કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. પ્રેમ ધરીને મેતા નરસિંહે બોલાવ્યો, નરસિંહે બોલાવ્યો. નરસિંહ મહેતાએ પ્રેમ ધરીને બોલાવ્યો. મેં આગળના દિવસમાં પણ એક કથા કરી હતી નરસિંહ મહેતાને, શામળિયાના લગ્નની. લગ્નને 4 દીની વાર અને દીવો પ્રગટાવ્યો અને એને નાદ કર્યો. કરતાલને લઈને બેહી જાય નરસિંહ મહેતા ઓરડામાં. ઓરડાની અંદર બેહી ગયા. રાધા કૃષ્ણ રાધા, રાધા કૃષ્ણ રાધા. એક વખતના સમયે પ્રેમની કેટલી તાકાત છે, તમે ભાવની કેટલી તાકાત છે, મારે તમને એ સમજાવવું છે.
પ્રેમમાં કેટલી તાકાત હોય સાહેબ. નરસિંહ મહેતાને ઘરમાં તો કઈ મૂડી છે નહીં, એની દોલતમાં તો બસ જાન ને પખાત, બીજું એનાથી વિશેષ કશું છે નહીં. પણ એક વખતના સમયે બન્યું એવું, નરસિંહ મહેતાના પિતાશ્રીના શ્રાદ્ધનો દિવસ આવે અને દર વખતે નરસિંહ મહેતાના મોટા ભાઈ બંસીધર મહેતા એની ઘરે શ્રાદ્ધ ન ખાય. પણ આ વખતે જરાક એક દિવસ અગાઉ માણેક મહેતીએ મહેતાજીને કીધું કે મહેતાજી, આવતીકાલ આપણા બાપુજીનું શ્રાદ્ધ છે અને દર વખતે મોટા ભાઈની ઘરે શ્રાદ્ધ નાખીએ છે, તો શું આપણો બાપ નહોતો? ચાલો ને આપણે ઘરે આપણી ઘરે શ્રાદ્ધ કરીએ. અરે મેતી, બાપ તો આપણા હતા, પણ શ્રાદ્ધ કરવામાં ખર્ચો થાય, નાગરી નાચને જમવા દેવું પડે, આપણે તો ઘરમાં કશું છે નહીં. માણેક મેતી કહે છે, કામ કરો મહેતાજી, મારી પાસે એક નાકની વાળી છે સોનાની, આ વાળીને તમે વેચી આવો, જે કાંઈ પૈસા આવે ને એનું તમે મોદીખાનું લઈ આવો, પણ આ વખતે મને ઈચ્છા થઈ છે કે આપણા પિતાશ્રીનું શ્રાદ્ધ આપણે આપણી ઘરે કરીએ, આપણે આપણી ઘરે શ્રાદ્ધ કરીએ પિતાજીનું. મહેતાજીને અતિશય આનંદ થયો. કે ચાલો મેતી, તો આપણે આપણી ઘરે શ્રાદ્ધ કરીએ. મહેતાજી તૈયાર થયા છે, નાકની વાળીને વેચી આવ્યા, મોદીખાનું લઈ આવ્યા. હવે મોટા ભાઈને કેવા જવું પડે, એટલે મોટા ભાઈની પાસે જઈને કહે છે, મોટા ભાઈ, કારણ કે દિવસ ગરીબાઈનો છે, મોટા ભાઈની પાસે જઈને કહે છે, ભાઈ, દર વખતે તો તમારી ઘરે શ્રાદ્ધ કરીએ છીએ આપણે બાપુજીનું, પણ આવતીકાલ શ્રાદ્ધ છે તો મારી ઈચ્છા એમ છે કે આ વખતે શ્રાદ્ધ મારી ઘરે કરીએ. તો બંસીધર મહેતા કહે છે, માં નરસિંહ, મને શું વાંધો, તારોય બાપ હતો, તારી ઘરે શ્રાદ્ધ કરતો મને કોઈ વાંધો નથી, અમે ત્યાં જમવા આવશું. બંસીધર મહેતા બીજું કઈ ન બોલ્યા, પણ એના ઘરવાળા, એના પત્ની નરસિંહ મહેતાના ભાભી જરાક આકરા સ્વભાવના હતા, આખા બોલા હતા. અને એ સમયે બંસીધર મહેતાના પત્ની એટલું બોલ્યા છે કે શ્રાદ્ધ કરવા હોય ને તો એમને નથી થતા એ શ્રાદ્ધ. નાગરી નાતને જમાડવી પડે, બધાને દક્ષિણા આપવી પડે. ભાભી માં, મારી શક્તિ પ્રમાણે હું જ દક્ષિણા આપીશ, હું જ જમાડીશ, મારી સંપત્તિ પ્રમાણે હું કરીશ, પણ આ વખતે મારી ઘરે શ્રાદ્ધ કરવા દો તો તમારો ખૂબ આભાર. નરસૈયાનું પાણી માપવા માટે થઈ અને હા તો પાડી દીધી, અને નરસિંહ મહેતાને હા પાડી એટલે નરસિંહ મહેતા તો ગાંડા થયા, બજારમાં હાલ્યા આવ્યા અને આખી નાગરી નાચને ધુવાડા બંધ જમવાનું કહેતા આવ્યા. મારી ઘરે આજ મારા બાપુજીનું શ્રાદ્ધ છે, કાલે આખી નાગરી નાચને ધુવાડા બંધ જમવાનું છે. હવે ઘરમાં એક માત્ર વાળી હતી, બીજું કઈ છે નહીં. માણેક મેતીને આવીને કીધું, મેતી, મોટા ભાઈ હા પાડી છે અને હું આખી નાગરી નાચને જમણવારનું આમંત્રણ આપીને આવ્યો છું. માણેક મેતી તો અતિશય આનંદ પામ્યા, ખૂબ સારું થયું. શ્રાદ્ધનો દિવસ આવ્યો, વહેલી સવારમાં ઉઠ્યા, માણેક મેતીને યાદ આવ્યું, મહેતાજી સાંભળ્યું? અરે બોલો બોલો. અરે બધું મોદીખાનું આવી ગયું છે, પણ મુખ્ય મુદ્દો બાકી રહ્યો, ઘી બાકી રહ્યું છે. હે, ઘી બાકી રહી ગયું? લાવો લાવો, તપેલી લાવો, હમણાં લઈ આવું. મહેતાજી હવારના પોરમાં તપેલી હાથમાં લઈ અને જુનાગઢની બજારમાં નીકળ્યા છે. મેં તે લીધી તપેલી હાથ જો, ધરણી ધરનું ધ્યાન ધરી. લીધી તપેલી હાથ જો,
મેં તે લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરી. તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરી. મુખે ગોવિંદ ગોવિંદ બોલ ધરણી ધરનું ધ્યાન ધરી. ગોવિંદ ગોવિંદ બોલ ધરણી ધરનું. જુનાગઢની બજારમાં નરસિંહ મહેતા નીકળી પડ્યા. બરાબર એક વણિક શેઠની દુકાને ગયા. ત્યાં જઈને કહે છે, ભાઈ શેઠ બાપા, અરે આવો આવો મહેતાજી આવો. ઘી મળશે શેઠ બાપા? અરે હા હા, ઘી હોય જ ને અહીં દુકાનમાં. કેટલું જોઈએ છે? 1 કિલો ઘી આપો ને. વણિક શેઠે ઘીના તપેલી લઈ અને ધડો કર્યો. એમાં ઘી જોઈખું અને કિલો ઘી આપીને કહે છે, લ્યો મહેતાજી આ તમારું ઘી. અને એ સમયે મહેતાજી કહે છે કે શેઠ બાપા, આજ મારા પિતાજીનું શ્રાદ્ધ છે ને, પણ આજ મારી પાસે પૈસા નથી, પણ હું તમારા પૈસા, મારી પાસે જેવા પૈસા આવશે ને એવા પેલા વેલા પૈસા હું તમને ચૂકવી જઈશ, તમારા પૈસા ખોટા નહીં કરું. વણિક શેઠ હોય એટલે બુદ્ધિમાં તો કઈ કેવું પડે નહીં. એટલે એમણે તરત જ મનોમન નક્કી કર્યું કે આની પાસેથી કોઈ દી પૈસા આવે નહીં, મારા પૈસા જાય ને મારું ઘી જાય. હવે આને શું કેવું મારે? એટલે વણિક શેઠે શબ્દોનો પ્રયોગ કરીને કહે, અરે મહેતાજી તમે પૈસા ન આપો તો કઈ વાંધો નથી, પણ સારું થયું તમે મને કીધું કે તમારા પિતાજીનું શ્રાદ્ધ છે. મને અત્યારે યાદ આવ્યું કે આ કાલ ઘીના ડબ્બાની અંદર ગઈકાલે જ ગરોળી પડી હતી. હે આલ્યો આલ્યો, આ ઘી નો હાલે, પાછું આલ્યો. મહેતાજી સમજી ગયા હતા અને શેઠે ઘી નિતાર્યું. જેમ બેન ઓલી બધી અમલ્યું નિતારે એમ અંગૂઠો મારીને પછી એને ધોવું ન પડે અમલ્યા, એમાં ઘી રહેવા ન દે. મહેતાજી સમજી ગયા હતા આને પૈસાનો જ વાંધો હતો, ઘીમાં ગરોળી બરોળી કશું નહોતું. મહેતાજી ત્યાંથી નીકળ્યા, વળી પાછા જુનાગઢની બજારમાં ચડ્યા છે. સામે એક વૈષ્ણવજનની હાટ જોઈ ગયા. એક વૈષ્ણવજનની હાટ જો ધરણી ધરનું ધ્યાન ધરી. એક વૈષ્ણવજનની હાટ જો ધરણી ધરનું ધ્યાન ધરી. વૈષ્ણવજનની હાટડીના પગથિયા ચડે છે ને, ત્યાં તો નરસિંહ મહેતાને આવેલા જોઈ અને વૈષ્ણવજન હાટડીમાં બેઠા ઉભા થઈ ગયા. અરે મહેતાજી આવો આવો, આજ અમારા ભાગ ઉઘડી ગયા કે તમારા જેવા ભગત અમારા દુકાને આવ્યા, અમારી હાટડી આવ્યા. આવો આવો, અંદર બોલાવ્યા. શેઠ ઘી મળશે? અરે હોય જ ને, લાવો લાવો. મહેતાજી કહે છે, ઉભા રહો, પેલા મારી વાત સાંભળો. આજ મારા પિતાજીનું શ્રાદ્ધ છે અને મારી પાસે પૈસા નથી, પણ મારી પાસે જેવા પૈસા થશે એટલે પેલા વેલા પૈસા હું તમને આપી દઈશ. મને ઘી બાકીમાં ઉધારમાં આપશો? અરે મહેતાજી તમારે પૈસા દેવાના હોય, મારે તમારા પૈસા નથી જોતા, લાવો લાવો, હું ઘી આપી દઉં. મહેતાજી કહે છે, મારે મફતનું ન લઈ જવાય, મફતનું ન લઉં તો હું બીજેથી ક્યાંથી લઈ લઈશ ભાઈ. આટલું કહીને પગથિયા ઉતરે છે ને, તો ત્યાં વળી વૈષ્ણવજન બોલ્યા, એ મહેતાજી ઉભા રહો, અંદર આવો અંદર આવો. મહેતાજીને વળી પાછા બોલાવ્યા, તમારે ઘીના બદલામાં મને આપવા છે ને પૈસા, તો મારે પૈસા નથી જોતા, પણ તમે ઘીના બદલામાં મને 2 કીર્તન સંભળાવી દો. અને જ્યાં કીર્તન સંભળાવવાનો સમય થાય ને, વારો નામ આવે ને, ત્યાં નરસિંહ મહેતા પાગલ બની જાય. હાથમાં કરતાલ લીધી અને લાગી પડ્યા વૈષ્ણવજનની હાટડીએ. રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ 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 રાધા રાધા કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ લાગી ગયું.
8 વાગ્યાના ઘી લેવા ગયા હતા, 9 વાગ્યા, 10 વાગ્યા, હજી મહેતાજી આવ્યા ને. આ બાજુ માણેક મહેતી હવે અકળામણ મળ્યું થવા, હવે આ મહેતાજી આવ્યા નથી, હમણાં બપોર થઈ જાય, કઈ લાડવા બનાવવા, આગળ બધા જમવા આવી જાય. એક તો મહેતાજી આખી નાગરી નાઈટને ધુવાડા બંધ જમવાનું કહી આવ્યા હતા. ઘરમાં મોદી ખાનું થોડુંક એવું હતું. પણ આ બાજુ ભજન લાગ્યું ને, એ ભજન મહેતાજીએ વૈષ્ણવજનની હાટડીમાં કર્યું, પણ હાટડીમાં જ ન સંભળાયું, વૈકુંઠવાળા નારાયણને સંભળાઈ ગયું. સાહેબ, આ રાધા કૃષ્ણ રાધા. લક્ષ્મીજીએ કીધું, સાંભળ્યું પ્રભુ, આ તમારો નરસૈયો તો જુઓ, આજના પિતાશ્રીનું શ્રાદ્ધ છે, ઘી લેવા ગયો છે અને એ તમારા ભજનમાં લાગી ગયો છે ને આ 10 વાગી ગયા છે. અને જો હવે તમે કઈ નહીં કરો ને તો લાજ એની નહીં જાય, લાજ તમારી જાહે. અને એ જ સમયે વૈકુંઠ વાળો ભગવાન નારાયણ, આજે દ્વારિકા વાળો ભગવાન કૃષ્ણ નરસિંહ મહેતાનું રૂપ લઈ અને લક્ષ્મીજીને કહે છે કે ચાલો હવે તમે તૈયાર થઈ જાઓ, રસોઈ તમારે બનાવવાની છે, રસોઈયા થઈ જાઓ તમે. હવે સાક્ષાત અન્નપૂર્ણા રસોઈયા બનીને આવે છે. અને ભગવાન નારાયણ આજે નરસિંહ મહેતાનું રૂપ લઈને આવ્યા છે. હવે ઘરમાં મોદીખાનું થોડુંક હતું, આખી નાગરી નાતને જમાડવાનું હતું, એટલે બળદગાડા ભરી ભરીને ભગવાન મોદીખાનું લઈને આવ્યા. અને ગામના જુનાગઢના પાદરમાં નીકળ્યા ને તો ગામના પાદરે બેઠા હતા, એ લોકો બોલ્યા, આજ કોઈક મોટો વેપારી હાથમાં આવી ગયો લાગે છે, આજ મોટો વેપારી મર્યો બિચારો, ભોળવાઈ ગયો આમાં. મહેતાજી ગયા છે. અને એ સમય બરાબર માં લક્ષ્મીજી રસોઈ બનાવે. આ બાજુ મહેતાજીના રૂપની અંદર ભગવાન એમ કહે છે, મેતી સાંભળ્યું, હું ગોરબાપાને બોલાવી આવું, વિધિ કરાવવાની છે આપણે. મહેતાજી ગયા છે દોડતા દોડતા. ભગવાન હો નરસિંહ મહેતાના રૂપમાં. મૂળ નરસિંહ તો જે વૈષ્ણવજનની હાટડીએ છે, હાથમાં કરતાળ. આ તો ભગવાન આવ્યા છે. ભૂદેવના ઘરે જઈને દરવાજો ખટખટાવ્યો, ગોરબાપા, એ ગોરબાપા. તે મેડી વાળા મકાનનો રિવાજ એટલે ગોરબાપા મેડીના ઝરૂખામાં આવ્યા. બોલ નરસૈયા, શું છે? અરે ગોરબાપા, આજ મારી ઘરે મારા પિતાશ્રીનું શ્રાદ્ધ છે. દર વખતે તો મારા મોટા ભાઈની ઘરે કરતા હતા, પણ આજ મારી ઘરે છે એટલે ચાલો ને વિધિ કરાવો ને. જા નરસૈયા, હું તારી ઘરે વિધિ કરવા નહીં આવું. તારી ઘરે વિધિ કરવા આવું તો મને દક્ષિણા હું દઈ દે, તારી પાસે છે હું તું મને દે. અરે ગોરબાપા, મારાથી જેટલું પણ બનશે ને એટલી દક્ષિણા તમને આપીશ, પણ તમે ચાલો ને. ગોરબાપાએ ના પાડી દીધી, હું તારી ઘરે નહીં આવું. ભગવાન કહે છે એમ ન ચાલે ગોરબાપા, તમે મારા કપાળ ગોળ છો, તમે મારા કુળ ગોળ છો, તમે ન આવો તો મારી ઘરે વિધિ કોણ કરાવે? હું તમારો યજમાન છું, તમે મારા ગોળ છો. મહેતાજીનું ફર્યું છે. મહેતાજી કહે છે, નરસૈયા જા, આજથી તું મારો યજમાન નહીં, હું તારો ગોર નહીં. ભગવાન કહે છે એમ ન હાલે ગોરબાપા, જો તમારો યજમાન ન હો હું અને તમે મારા ગોર ન હો તો મને કાગળમાં લખીને દઈ દો કે નરસૈયો આજથી મારો યજમાન નહીં અને હું એનો ગોર નહીં. લાય છોકરા કાગળ ને પેન. કાગળ તોડી અને લખીને દઈ દીધું કે નરસૈયો મારો યજમાન નહીં અને હું એનો ગોર નહીં. ઉપરથી કાગળ ફાડી અને ઘા કર્યો. ભગવાને પોતાના અંગરખામાં ઝીલ લીધો. અંગરખાના છેડે ગાંઠ મારી. વળી ગોરબાપા બોલ્યા, છોકરા જા, આ નરસૈયાને કાઢી મૂક અને ઘરના દરવાજા બંધ કરી દે. ભગવાન બોલ્યા છે, ગોરબાપા તમે આજ ઘરના દરવાજા નહીં, તમે તમારા ભાગ્યના દરવાજા બંધ કરી દીધા. આજે આ તમારા ભાગ્યના દરવાજા બંધ થયા. ભગવાન ગયા છે. ગામના ચોરે બેઠા હતા, ઈ નાગરી નાયકના 2-5 વડીલોએ કીધું છોકરાઓને, એલા છોકરાઓ, આ 11 વાગવા આવ્યા છે, જરાક જોયાવો તો ખલા ઓલા નરસૈયાની ઘરે કઈ હસલ છે કે નહીં, અને કાંઈ ન હોય તો તમારી માવુને કયો રોટલા બનાવે, હમણાં બપોરા થાય. જ્યાં છોકરા બરાબર નરસિંહ મહેતાના ઘરે જોવા આવ્યા ને, એને કોઈ દી જિંદગીમાં આવો વઘાર નહોતો હિંગો. અહીંયા તો લક્ષ્મીજી સ્વયં અન્નપૂર્ણા રસોઈ બનાવે. એકદમ દોડતા આવ્યા અને દોડતા આવીને કહે છે, બાપા આવી રસોઈ તો કોઈ દી બનતાય નથી જોઈ અમે, આવી રસોઈ બને. હે જાઓ જાઓ, તમારી માવુને કયો આજ નરસૈયાની ઘરે શ્રાદ્ધ છે, આપણે કામ કરાવવા જવું જોઈએ. આ લાળ હાલે. આ સ્વાર્થના બધા સગા સાહેબ. આ દુનિયામાં સ્વાર્થ પતે ને એટલે માણસ કોઈ દી કોઈને યાદ પણ ન કરે. જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી બધા યાદ કરે. સ્વાર્થ પતી જાય એટલે કોણ હું ને કોણ તું. નાગરી નાતની બધી સ્ત્રીઓ નરસિંહ મહેતાના ઘરે કામ કરવા આવે. હવે નરસિંહ મહેતાને બ્રાહ્મણને બોલાવવા ગયા, બ્રાહ્મણે ના પાડી દીધી. અને એ સમય બરાબર ભગવાન માર્ગમાં ચાલ્યા આવે ને, માર્ગની અંદર ખેડૂત બ્રાહ્મણ મળ્યા છે. ખેડૂત બ્રાહ્મણને જઈને કહે છે, બાપજી
આજ મારા પિતાશ્રીનું શ્રાદ્ધ છે, ચાલો ને તમે જરા શ્રાદ્ધ કરાવવા હાલો નહીં. ખેડૂત બ્રાહ્મણ કહે છે, અરે મહેતાજી, મેં કોઈ દિવસ વિધિ કરાવી નથી, મને વિધિ કરતા આવડતી નથી, હું શું વિધિ કરાવું? અરે ગોરબાપા, જેવું આવડે ને એ વિધિ કરાવી દો ને. પણ આજ મારા પિતાશ્રીનું શ્રાદ્ધ છે, તમે વિધિ કરાવો. અરે પણ મહેતાજી, મને કઈ શ્લોક નથી આવડતા, હું શું કરું? અરે તમે જે આવડે એ બોલજો બસ, પણ તમે ચાલો. એ ખેડૂત બ્રાહ્મણને નરસિંહ મહેતા પરાણે ઘરે લઈ આવ્યા છે. ઘરે આંગણામાં આવ્યા અને એટલા ભાવ વિભોર બની ગયા. મેતી, એ મેતી, આમ જોવો તો ખરા કોણ આવ્યું આપણી ઘરે? અરે ગોર બાપા આવ્યા છે, એને બેસવા માટે આસન આપો. પિતાજીના શ્રાદ્ધ કરવાની વિધિની તમામ સામગ્રી લાવો. અરે ઓલા પેલા હોનાના બાજોટ લાવો. મેતી કહે છે, અહીંયા લાકડાના બાજોટનો મેળ નથી ને આ હોનાના બાજોટ માંગે. પણ મેતીને થયું કે આજે પિતાજીનું શ્રાદ્ધ અમારી ઘરે છે ને, એટલે ભાવમાં હોનાના બોલાઈ ગયા છે. જ્યાં લાકડાના બાજોટ લેવા ઓરડામાં જાય ને, ત્યાં તો એક ઘરના ખૂણામાં સોનાના બાજોટની હારમાળા ભગવાન નારાયણે ઊભી કરીને રાખી હતી. સાહેબ, હોનાના બાજોટ પડ્યા છે. મેતી વિચાર કરે, શું છે આ બધું? સોનાના બાજોટ અપાયા, સ્થાપન થયા. ગોરબાપાને કહે છે, ગોરબાપા હવે વિધિ કરાવો. અરે મહેતાજી, મેં કોઈ દી વિધિ નથી કરાવી, શું કરાવું તમને? ગોરબાપા, જેવું આવડે એવું બોલો ને, કઈ જે બોલાય તે બોલો. અને આમ પણ કહેવાય છે, બ્રહ્મ વાક્ય જનાર્દન. બ્રાહ્મણનું વાક્ય સત્ય હોય, બ્રાહ્મણનું વાક્ય ઈશ્વર હોય છે, માટે આપ બોલો ને. ખેડૂત બ્રાહ્મણ કઈ ન બોલ્યા. એ સમયે મહાપુરુષો અને સંતો લખતા ગયા, કહે છે કે ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં હતા, પણ ભગવાને એકમાત્ર ટચલી આંગળીનો જ્યાં સ્પર્શ કર્યો ને, ત્યાં વેદનો જ્ઞાતા બ્રાહ્મણ જેમ વેદ મંત્રોથી ભગવાનની પૂજા કરાવે, એમ વિધિવત નરસિંહ મહેતાના પિતાશ્રીનું શ્રાદ્ધ ખેડૂત બ્રાહ્મણે કરાવી દીધું. સાહેબ, ખેડૂત બ્રાહ્મણે શ્રાદ્ધ કરાવ્યું છે. મેતી, આમ જુઓ તો ખરા, ગામમાંથી આ બધા માતાઓ આવ્યા છે, આ બધાને એક એક હીરની હાડી આપો. મેતીનો મગજ છટકી ગયો. આ હું પરણીને આવીને તેદી જે હાડી પહેરી, એ પહેરી છે, જ્યાં તૂટે ત્યાં ક્યાંકથી કપડું ગોતીને થીગડું મારું છું. આમાં હાચી હાડી કઈ છે એ મને ખબર નથી, આ હીરની હાડી દેવાની વાત કરે છે. પણ પેલો બાજોટનો પ્રસંગ યાદ આવ્યો ને, એટલે મેતીને થયું કદાચ હશે કઈ. ત્યાં ગરબા જાય તો હીરની સાડીઓની હારમાળાઓ પડી છે, થપ્પા પડ્યા છે. બધી સ્ત્રીઓને એક એક સાડી દાનમાં આપી છે. નાગરી નાચ જમવા આવે છે. ઓલા નરસિંહ મહેતા તો હજી 12 વાગ્યા, પણ વૈષ્ણવજનની હાટડીએ જજો. અને એ સમયે નાગરી નાચ જમવા બેઠી. ભગવાને સોનાના થાળી વાટકામાં જમવા માટે આપવાના છે. બાપની ભેગા દીકરા જમવા બેહે છે, પણ થાળી વાટકા પીરસાય ને તે પેલા ભગવાને કીધું, ભાઈઓ વડીલો, જે થાળી તમને જમવા માટે આપું છું ને, વાટકા ને થાળી, એ થાળી વાટકા સોનાના છે. અને એ સોનાના થાળી વાટકામાં તમારે કોઈએ હાથ નથી ધોવાના, કારણ એ સોનાના થાળી વાટકા તમારે બધાના દાનમાં લેતા જવાના છે. જે છોકરા બાપની ભેગા જમવા બેઠા હતા ને, જુદો બે થાળીની લાળ હાલી. અને થાળી અલગ આવે ને ઘરમાં હોનાની, સોનાના થાળી વાટકામાં ભોજન પીરસાના છે. નાગરી નાચ જમી લે. આખી નાગરી નાચને જમાડી દીધી. બધાને દાન અને દક્ષિણા આપી દીધા અને બધાને વિદાય કર્યા. અને હવે ભગવાન કહે છે, હવે અહીં નો રહેવાય, હવે વયું જવાય. કારણ કે નહીં ઓલો નરસૈયો આવી જાય અને બે નરસૈયા ભેગા થાવું ને તો ન કરવાની થાય અહીંયા, એટલે હવે વયું જવાય. અને એ સમયે ભગવાન મેતીને કહે છે, મેતી, શું આજે આપણે આજ આનંદનો દિવસ, બધું કામ સંપન્ન થયું. હવે એક કામ કરું, હું જરા દામોદર કુંડે સ્નાન કરતો હું, હમણાં આવું. હા મહેતાજી, જલ્દી આવજો હો. હા. ભગવાન જતા રહ્યા. આ બાજુ બરાબર 1 વાગ્યો અને મહેતાજીને ભજનમાંથી ધ્યાનમાંથી છૂટ્યું અને ઓલા વૈષ્ણવજનને પૂછ્યું, હે ભાઈ કેટલા વાગ્યા? મહેતાજી 1 વાગ્યો. હે 1 વાગી ગયો? ઓહો, લાવો ઘી લાવો જલ્દી. મોડું થઈ ગયું, મેતી રાહ જોતા હશે, હમણાં જમવા આવશે બધા. ઘીની તપેલ લઈને દોડ આવ્યા. મેતી, એ આલ્યો આ ઘી અને જલ્દી રસોઈ બનાવો, હમણાં બધા જમવા આવશે. મેતી કે વળિયાને આ હું છટકી ગયું? આ વળિયાને શું થયું? અરે મહેતાજી શું છે? અરે મેતી જરાક મોડું થઈ ગયું, આ ઘી લેવામાં ને હું ધૂન ગાવા રહી ગયો, મોડું થઈ ગયું. લ્યો જલ્દી રસોઈ બનાવો. અરે પણ મહેતાજી, પણ હું છે, પણ કેમ ગાંડા થયા કે થાશો હવે? અરે પણ શું થયું મેતી? અરે આ નાગરી નાચને તો જમાડીને તમે હમણાં ગયા ને પાછા ઘી લઈને આવ્યા.
મહેતાજીના કાન ચમકા નાગરી નાઈટને જમાડી હું ગયો ને પાછો ઘી લઈને આવ્યો. મહેતી શું કહો છો આ તમે? શું વાત કરો છો? અરે હા મહેતાજી, આખી નાગરી નાટને આપણે જમાડી, બ્રાહ્મણને બોલાવી આવ્યા, બ્રાહ્મણને તમે સ્થાપન વિધિ કરાવરાવી, એમાં આપણે પિતાજીનું શ્રાદ્ધ વિધિ કરાવી. નાગરી નાતની સ્ત્રીઓ બધી આવી, એને આપણે એક એક સાડી દાનમાં આપી, બ્રાહ્મણને દાન આપ્યું, દક્ષિણા આપી, બધાને હોનાના થાળી વાડકામાં જમાડ્યા અને વળી પાછા ઘી લઈને આવ્યા. મહેતાજી સમજી ગયા. મહેતાજી કહે છે, મહેતી હું હતો? અરે હા તમે હતા. મહેતી હું હતો તો તમે મને કઈ બોલ્યા તો નથી ને? અરે ન બોલું. ઘડીક થાય તો સોનાના બાજુટ માંગો, ઘડીક થાય તો હીરની હાડિયું માંગો. મહેતાજીની આંખો પલળી ગઈ છે. મહેતી હું હતો તો હું ક્યાં ગયો? અરે મહેતાજી તમે જ કીધું આ નાગરી નાતે જમી લીધું તો હવે હું દામોદર કુંડે જઈને સ્નાન કરીને હમણાં આવું, અને તમે વળી પાછા ઘીની તપે લઈને આવ્યા. અને એ સમયે મહેતાજીની આંખ રડી પડી છે. મહેતાજી આંખમાંથી ચોધાર અશ્રુએ ધારા થઈ અને મહેતાજી એટલું બોલ્યા, મહેતી ઈ હું હતો ને તો હું નહોતો, હું તો વૈષ્ણવજનની હાટડીમાં હતો. અહીંયા હું જો આવ્યો ને તો એ તો મારો દ્વારિકા વાળો આવીને શ્રાદ્ધ કરાવી ગયો, મારો દ્વારિકા વાળો હતો. આંખમાંથી અશ્રુની ધારા વહી પડી. હું હતો તો હું ક્યાં ગયો? મહેતાજી દામોદર કુંડે ગયા, ગીરની તપેલી નીચે મૂકી અને મહેતાજી એકદમ ઉઘાડા પગે દોડ્યા ગયા. દામોદર કુંડે જઈ અને આકાશ તરફ નજર કરી કહે છે કે હે દ્વારિકા વાળા, હે કૃષ્ણ, આખી નાગરી નાતને જમાડી ગયો અને તારા નરસૈયાને એકને જ ભૂખ્યો મૂકીને વયો ગયો. આ શબ્દનો કટાક્ષ સમજવાની જરૂર છે. નરસૈયો એમ કહે છે કે આખા જુનાગઢની નાગરી નાતને દર્શન આપીને વયા ગયા અને એક તારા નરસૈયાને દર્શન ના આપ્યા. આખી નાગરી નાતને દર્શન આપ્યા તમે, એકમાત્ર નરસૈયાને રાખી દીધો બાકી. આંખમાંથી અશ્રુની ધારા વહે. અને એ સમયે દામોદર કુંડે નરસિંહ મહેતા બોલ્યા છે કે હે કૃષ્ણ, જ્યાં સુધી તમારા નરસૈયાને તમે હવે જમાડવા માટે ન આવો ને ત્યાં સુધી તમારા નરસૈયાને અણજળ હવે હરામ છે.